હયગ્રીવ કહે છે, માં મારું મૃત્યુ ન થાય, મને મરણ ન આવે. આ સંસારમાં બધું જ થશે પણ મરવું તો પડશે, કારણ કે ભગવાન કૃષ્ણને ગીતાજીમાં લખ્યું, જાત સહી ધ્રુવો મૃત્યુ. આ દુનિયામાં મરવું પડશે, વાત નક્કી છે. માએ કહ્યું એવું નહીં, બીજું કંઈક માગ, મરવું તો પડે જ. તો હયગ્રીવે કહ્યું કે કામ કરો, જેનું મોઢું, જે માણસનું મસ્તક ઘોડાનું હોય એવો માણસ મને મારે એવી મને વરદાન આપો, બીજા કોઈથી મારું મૃત્યુ ન થાય. અને એ સમયે માતાજીએ તથાસ્તુ કહ્યું. એટલે એ હયગ્રીવ નામના રાક્ષસને મારવા માટે આજે ભગવાન નારાયણનું મસ્તક કપાઈ ગયું, અને એની જગ્યાએ ભગવાન વિશ્વકર્માએ ઘોડાનું મસ્તક તલવારથી કાપી અને એની સાથે જોડ્યું. એટલે ભગવાનનો હયગ્રીવ અવતાર થયો છે. આ પરમાત્માનું મસ્તક કપાવવાનું મૂળ કારણ હયગ્રીવને મારવા માટે, હયગ્રીવનો નાશ કર્યો પરમાત્માએ, એ માટે થઈ અને ભગવાનનું આ લીલા થઈ. શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી આ તો બહુ સુંદર કથા તમે કરી, હયગ્રીવ નામના રાક્ષસને મારવા માટે પ્રભુની લીલા હતી, પણ તમે એક વાક્ય શરૂઆતમાં કહ્યું કે ભગવાને 5000 વર્ષ એમણે યુદ્ધ કર્યું, 5 વર્ષ સહસ્ત્રાણી, 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું ભગવાને. કોની સાથે? આવું યુદ્ધ શા માટે થયું? તમે કહ્યું કે મધુ અને કેટબ નામના રાક્ષસ સાથે ભગવાને યુદ્ધ કર્યું. તો અમારો પ્રશ્ન એ છે કે આ મધુ અને કેટબ ઉત્પન્ન ક્યાંથી થયા? ભગવાને એને કેવી રીતે માર્યા? એ કથા અમને કરો. ત્યારે શૌનક ઋષિ કહેવા લાગ્યા છે કે ધન્ય છે આજે આપણો બેનો સંયોગ દેવયોગે થયો છે કે આટલી તમને ભગવાનની કથામાં તમને આટલી રુચિ છે, ભગવતીના ચરિત્રમાં તમને આટલી રુચિ છે, તમને સાંભળવાની ઈચ્છા છે. અને હું તમને જ્યારે કહું છું ત્યારે મારું મન પણ પુલકિત થઈ જાય છે. સજ્જન સાથેનો સમાગમ ક્ષણિકનો હોય ને તો પણ આનંદ અને અમૃત વરસાવી જાય, અને દુર્જન હારેનો સમાગમ ઝેર વરસાવી જાય જીવનમાં. જ્ઞાની માણસ સાથેનો આપણો જે સત્સંગ થાય એ અમૃત તુલ્ય હોય, અને અજ્ઞાની માણસ સાથે જે સત્સંગ થાય એ ઝેર સમાન લાગે. કોયલ અને પોપટ ઓછું બોલે તો ગમે, દેડકો કેટલું બોલે પણ કેટલું ગમે નહીં આપણને. તમે કેટલું બોલો છો ને એની મહત્વતા નથી, તમે કેવું બોલો છો એની મહત્વતા છે. નકર દેડકો આખો દી બોલ્યા જ કરે, પણ આપણને કાનમાં વાગે કે આ બંધ થાય તો સારું. અને કોયલ બોલતી હોય તો એમ લાગે કે બોલ્યા જ કરે. તો સજ્જન અને દુર્જનના અહીંયા બસ આ ભાવ બતાવ્યા. એટલે શૌનક ઋષિને સૂત નામના મહાપુરાણી કહે છે કે સારું થયું આપણા બંનેની અહીંયા મૂલ્ય થયું. પણ તમે જે પ્રશ્ન કરો છો કે મધુ અને કેટબ ક્યાંથી પ્રગટ્યા, તો પરમાત્મા જ્યારે શયન કરતા હતા જળની અંદર ત્યારે એના કાનમાંથી મેલ પડ્યો, અને એ મેલમાંથી મધુ અને કેટબ નામના 2 રાક્ષસો પ્રગટ થયા છે. સમુદ્રના જળમાં સમૃદ્ધ થયા એ બેનને, તેમને કોઈ પ્રકારનું જ્ઞાન નહોતું. જોજો હવે અહીંયા માતાજીનો અનાયાસે માણસ ભગવાનનો જપ કરી નાખે તો કેટલું ફળ મળે, એની કથા છે. કોઈ પણ પ્રકારનું જ્ઞાન નહીં, એને એ નથી ખબર કે આપણા માતા પિતા કોણ છે, આપણે કેવી રીતે ઉત્પન્ન થયા, એની કાંઈ જ જેને ભાન નથી. એકવાર બંને ભાઈઓ ચિંતાગ્રસ્ત થયા, અને એમાં આકાશમાં એમ નામનો એક વાઘબીજ સંભળાયો, અને એ વાઘબીજને એમણે ગ્રહણ કર્યો. બંને ભાઈઓએ 1000 વર્ષ સુધી વાઘબીજનો જપ કર્યો. વાઘબીજ, કામબીજ અને માયાબીજ, આ 3 એકાક્ષરી છે. એમ રેમ ક્લીમ. તો આ 3 માંથી એમાં એમ નામનો જે વાઘબીજ મંત્ર છે, એ વાઘબીજ મંત્રને 1000 વર્ષ સુધી એને તપસ્યા કરી, અને એમાં બદલાબર અનાયાસે એને તપસ્યા કરતા 1000 વર્ષ પછી માં પ્રગટ થયા, અને એમણે
વરદાન માગ્યું કે અમે મરીએ ને એવું વરદાન આપો. માતાજી કે એવું નહીં મળે, બીજું માગો. તો કહે છે કે અમે જ્યારે ઈચ્છીએ ત્યારે મરીએ એવું વરદાન આપો. માતાજીએ કહ્યું તથાસ્તુ. અને આમાં ઘટના એવી ઘટી કે એક વખતના સમયે આ તપસ્યા પછી વરદાન મળ્યું. અને આ દુનિયાનો નિયમ છે કે સત્તા, પ્રતિષ્ઠા, સંપત્તિ મળે પછી મદ આવે ને આવે જ, એમાં સંશય નથી. અહંકાર આવે જ. મધુ ને કેટવને અહંકાર આવ્યો. એમાં બરાબર બ્રહ્માજીને જોયા. બ્રહ્માને જોઈને પછી આના બેને ક્રોધ આવ્યો. એટલે બ્રહ્માજી સાથે એનું વાકયુદ્ધ થાય છે, શબ્દયુદ્ધ થયું. બ્રહ્માજીને કહે છે કે તું અમારા શરણે આવી જા, અમારો દાસ બની જા, નહીં તો અમારી યુદ્ધ કર. અને બ્રહ્માજીએ જ્યારે શરણ ન સ્વીકાર્યું તો મધુ અને કેટબ બેને મારવા માટે તૈયાર થયા. એને જ્યારે મારવા માટે જ્યારે જાય છે, દોડે છે, તો બ્રહ્માજી ત્યાંથી નીકળી ગયા અને એ ભગવાન નારાયણ પાસે ગયા. પરમાત્મા નારાયણ પાસે જઈ પ્રભુને પ્રાર્થના કરે છે. ભગવાન નારાયણ નિદ્રામાં હતા, જાગતા નહોતા. એટલે એવા સમયે બ્રહ્માજીએ યોગ નિદ્રાની સ્તુતિ કરી છે, માતાજીની સ્તુતિ કરી છે. તમને જ્યારે એક ઉપાય બતાવું તમને, તમે પથારીમાં પડો અને તમારું મન જ્યારે વિચારે ચડી જાય અને તમને નીંદર ન આવે, તમે કદાચ ટેબ્લેટ લઈ લ્યો અને તમને નીંદર ન આવે, તો ત્યારે એક જ વાત યાદ રાખવાની. આ મારો પોતાનો નિજ અનુભવ છે. હું રોજના માટે પથારીમાં પડું એટલે લગભગ મારું દામોદર સ્તોત્ર પૂરું ન થાય ને પેલા મારે હોઈ ગયું. અમારો નિત્યક્રમ છે. કાં તો તમને નિંદર આવી હોય તો યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા. આનો થોડી વાર પાઠ કરશો ને તોય નિંદર આવી જશે તમને, તોય ઊંઘ આવી જશે. જ્યારે મન વિચારોમાં ચડી ગયું ત્યારે એને ભગવાનમાં પોરવી દીધું. અહીંયા ભગવાન સૂતા હતા એટલે બ્રહ્માજી યોગ નિદ્રાની સ્તુતિ કરી કહેવા લાગ્યા કે હે માં, તમે જ્યાં સુધી ભગવાન નારાયણના શરીરમાંથી નહીં નીકળો ત્યાં સુધી મારું કામ સફળ નહીં થાય. માની સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજી. અને એ બ્રહ્માએ કરેલી દૈન્ય ભાવ સાથેની સ્તુતિ સાંભળી અને માં નિદ્રા દેવી ભગવાન નારાયણના શરીરમાંથી એક તેજ પુંજ નીકળી ગયું. જેવા ભગવાનના શરીરમાંથી માતાજી નીકળ્યા એટલે તો તમે જુઓ ચંડીપાઠમાં લખ્યું છે યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ ક્ષુધા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ તૃષ્ણા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા. બધા રૂપની અંદર માં છે. જે પણ રૂપમાં તમે જોવા જાઓ એ બધા રૂપમાં માં જગદંબા બિરાજમાન છે. વાણી રૂપેણ સંસ્થિતા, માતૃ રૂપેણ સંસ્થિતા, શાંતિ રૂપેણ સંસ્થિતા. તમે જે રૂપમાં જુઓ ત્યાં માં છે. એટલે નિદ્રાદેવી બરાબર ભગવાનના શરીરમાંથી બહાર નીકળ્યા અને પરમાત્મા આળસ મરડીને જાગ્યા છે. જ્યારે ભગવાન નારાયણ જાગ્યા ત્યારે પોતાની નજર જ્યારે ભગવાન બ્રહ્મા ઉપર પડી તો બ્રહ્મા ભયભીત હતા. અને બ્રહ્માને પ્રશ્ન કર્યો, બ્રહ્મા તમે કેમ આટલા બધા ભયભીત છો, શું થયું? અને આ દુનિયામાં ભયભીત થયા વગર કોઈ ભગવાન પાસે જાતો જ નથી. જો બ્રહ્માને ભય લાગ્યો ભગવાન નારાયણ પાસે પહોંચી ગયા. આપણું બધાનું આવું જ છે, જ્યારે ભય લાગે ત્યારે જ ભગવાન પાસે પહોંચી જાય છે. બાકી તો મંદિરની બાજુમાં જ નીકળી જાય, હોરન વગાડતા જાય. હા, આ દુનિયાને તમારે આ બધા અનુભવી લોકો છો આપ. જ્યારે પરમાત્માએ સારી નોકરીનો આપી હોય, જ્યારે સારી ગાડીનો આપી હોય, ત્યારે ઘરેથી નીકળી અને ઓફિસ સુધીમાં જે મંદિર આપણું રસ્તામાં આવે એ મંદિરે રોજ આપણે દર્શન કરીને પછી જઈએ. જેવી ગાડી ભગવાન આપે એટલે હોર્ન મારતા જઈને વ્યા જાય. પછી ટાઈમ નથી રહેતો આપણી પાસે. આ નરું સત્ય છે. પરમાત્માની સ્તુતિ કરતા રહો. ભયમાં ભગવાન યાદ આવ્યા છે. બ્રહ્માજી ભયમાં ભગવાન પાસે ગયા છે. ભયભીત જોયેલા બ્રહ્માને જોઈ નારાયણે સાંત્વના આપતા કહે છે, શું થયું કહો. બ્રહ્માજીએ વાત કરી કે મધુ અને કેટબ નામના 2 રાક્ષસો મારી સાથે યુદ્ધ કરવા આવ્યા, મને દાસ બનાવવા માટે આવ્યા છે. જો એની હારે યુદ્ધ ન કરું તો દાસ બનું, અને દાસ ન બનું તો મને મારી નાખે. તમે મને બચાવી લો. હજી બ્રહ્માજી પોતાની વાત કરે એવા સમય બરાબર મધુ અને કેટબ ત્યાં આવીને ઉભા રહી ગયા. બંને જણા આવી અને ભગવાનને પણ કહે છે કે તમારામાં દાસ બની જાઓ.
જો દાસ ન બનવું હોય તો આને છોડી દો, નકર તને પણ મારી નાખશું, ભગવાનને કહે છે. અને જો તમારે બચવું હોય તો અમારી હારે યુદ્ધ કરો, યુદ્ધમાં જીતી જાઓ, નકર દાસ બની જાઓ. બે શરત હતી, કા યુદ્ધ કરો તા દાસ બનો, કા યુદ્ધ કરો કા દાસ બનો. આ બે જ યુદ્ધ વાત હતી. એમાં બરાબર ભગવાન એની હારે યુદ્ધ કરવા તૈયાર થયા છે. ભગવાન નારાયણ એની સાથે યુદ્ધ કરે છે. ભગવાન જ્યારે યુદ્ધ કરતા કરતા થાકી જાય, અંતરિક્ષમાં દેવો અને દેવીઓ એક સ્વરૂપ લઈ અને યુદ્ધને જોઈ રહ્યા છે. જ્યારે ભગવાન થાકી જાય છે ત્યારે મધુ કેટપ ભગવાનને કહે છે કે હવે અમારો દાસ બની જા, તો મારો દાસ બની જા, અને જો તું મારો દાસ નહીં બને તને મારી નાખીશું. તને માર્યા પછી આ 4 મુખવાળા બ્રહ્માને મારી નાખીશું, અમારો દાસ બનાવી દેશું. ભગવાન પોતાના હથિયારને છોડી દે એવા સમય પરમાત્મા શાંતિપૂર્વક બોલ્યા છે, શાંતે વીતે ત્યક્ત શસ્ત્રે પતિતે બાલકે તથા પ્રહરંતિ નવીરાસ્તે ધર્મયેશ સનાતનઃ. ભગવાન નારાયણ કહે છે, શ્રાંતે ભીતે ત્યક્ત શસ્ત્રે પતિતે બાલકે તથા. કેટલા લોકો ઉપર પ્રહાર ન કરવો જોઈએ એની સૂચના અહીંયા ભગવાન નારાયણે મધુ અને કેટભને કહ્યું. સૌથી પહેલા એક થાકેલા માણસ ઉપર ક્યારેય પ્રહાર ન કરવો જોઈએ. બીજું, જે ભયભીત થઈ ગયો છે એના ઉપર પ્રહાર ન કરવો જોઈએ. શાંતે ભીતે ત્યક્ત શસ્ત્રે, જેના હાથમાંથી શસ્ત્ર પડી ગયું છે એની ઉપર ઘા ન કરવો જોઈએ. એક બાળકની ઉપર ક્યારેય ઘા ન કરવો જોઈએ. વીર પુરુષોનું આ લક્ષણ છે. થાકેલા, ભયભીત થયેલા, નિશસ્ત્ર માણસ ઉપર, બાળક ઉપર, અબળાઓ ઉપર ક્યારેય વીર પુરુષો ઘા નથી કરતા હોતા, પ્રહાર નથી કરતા. અને એ જ આપણા સનાતન ધર્મનો ધારો છે. માટે તમને કહું છું કે હે મધુ કેટભ, તમે મારા ઉપર શસ્ત્રનો પ્રહાર ન કરો. હું એકલો છું, તમે 2 ભાઈઓ છો. કારણ કે થતું તો એવું કે જ્યારે મધુ અને કેટભમાંથી મધુ ભગવાન હારે યુદ્ધ કરતો હોય ત્યારે કેટભ આરામ કરી લે. મધુ થાકી જાય એટલે કેટભ લડવા આવે. ભગવાન એકલા, ઓલા 2 ભાઈઓ. હવે શું કરવું? ભગવાને કહ્યું, મેં 5000 વર્ષ સુધી યુદ્ધ કર્યું તમારી હારે. તમે વારંવાર વિસામો લીધો, મેં એક પણ વખત વિસામો નથી લીધો. મને થોડી વાર માટે વિશ્રામ લઈ લેવા દો, હું તમારી હારે યુદ્ધ કરીશ પાછું. મધુ ને કેટભ રાજી હા પાડી. ભગવાન વિશ્રામ કરવા માટે ઉભા રહ્યા. અને એવા સમયે પરમાત્મા વિચારે છે કે હું કરું શું? અને ત્યારે ભગવાન નારાયણ માં વિદ્યાશક્તિના શરણે જઈ અને માને જગદંબાને પ્રાર્થના કરે છે. ભગવાને આકાશમાં પેલી યોગ માયા, યોગ નિદ્રાને જોયા છે અને બંનેનો વિનાશ કરવા માટે આવેલી એમાં જગદંબા ભુવનેશ્વરી, પરાત્પર અંબા, એ દુર્ગા, એ ક્ષમા, એ શિવા, એ ધાત્રી, સ્વાહા, સ્વધા, મેઘા, તમે જે કહો તે. એ જગદંબા જ્યારે ભગવાને નારાયણે ભુવનેશ્વરીને જોયા ત્યારે એ ભુવનેશ્વરીને જોઈ અને ભગવાન નારાયણ માની પ્રાર્થના કરે, નમો દેવી મહામાયે સૃષ્ટિ સંહારકારિણી, ધને ચંડી ભુક્તિ મુક્તિ પ્રદે શિવે. નમો દેવી મહામાયે સૃષ્ટિ સંહારકારિણી. હે મહામાયા, સૃષ્ટિ તથા સંહાર કરનારા, એટલે કે જગતનું ઉત્પન્ન કરનારા અને જગતનો નાશ કરનારા. આ
વાક્ય મને ને તમને એમ કહે છે, નમો દેવી મહામાયે સૃષ્ટિ સંહારકારિણી. આ સંસારમાં મને ને તમને આ વાક્ય એટલો ઉદ્બોધ આપી જાય છે. આ દુનિયામાં જન્મ પણ કોઈક આપે છે, પાલન પણ પોષણ કોઈક બીજું કરે છે, અને સંહાર પણ કોઈક ત્રીજું કરે છે. આપણે આમાં ક્યાંય છીએ જ નહીં. આપણે તો નિમિત્ત માત્ર થઈને આવ્યા છીએ. ઓમકાર શક્તિ, પરાશક્તિ, અંબા શક્તિ આ બધું કરનારી છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જે આ સંસારના દેવતાઓ છે, ઉત્પત્તિ સ્થિતિ લય જેનું કારણ છે, એવા ભગવાન આ સંસારની સૃષ્ટિનું સર્જન કરે. એ જ આ સંસારને ચલાવે છે, એ જ આ સંસારને મારે છે, એ જ આ સંસારને સર્જન કરે છે. रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. रचा है सृष्टि को जिस प्रभु ने रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है. जो पेड़ लगाया पहले उसी का फल हम अब पा रहे हैं. તો આ સંસારને ચલાવવા વાળું પણ કોઈક છે, આ સંસારનું સર્જન કરવા વાળું કોઈક છે, આ સંસારમાં નાશ કરવા વાળું કોઈક છે. એટલે આપણે માથા પર ભાર લેવો નહીં કે હું કમાઉં છું એટલે છોકરા જીવે છે, જરાય નહીં. આપણે નતા ત્યારે પણ આ સંસાર ચાલતો હતો, આપણે છીએ તોય ચાલે છે, અને આપણે વયા જવું તોય સંસાર ચાલવાનો છે. આપણા ઉપર સહજ નહીં કરશું કાંઈ. આ બધું ભગવાન છે. ભગવાન કહે છે, હે મહામાયા, સૃષ્ટિના સર્જનહાર, સૃષ્ટિના સંહાર કરનારા, હે આદિ અનંત રહિત, અનાદિ નિધને ચંડી. નથી તમારો આદિ, નથી તમારો અંત, નથી તમારો મધ્ય. નવ તવ આદિ મધ્ય અવસાન. તુલસીદાસજી મહારાજ રામચરિતમાનસમાં લખે છે, નવ તવ આદિ મધ્ય અવસાન. તમારો કોઈ આદિ નથી, તમારો કોઈ અંત નથી, નથી તમારો કોઈ મધ્યકાળ. માં પાર્વતીને જે સ્તુતિ કરી છે એમાં બોલ્યા છે, નહિ તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહિ જાના. સંસારમાં માં તમને કોણ ઓળખી શકે, કોણ પામી શકે? હે માં, હે જગદંબા, તમે આદિ અને અનંત વગરના છો. હે ચંડી, ભોગ ને મોક્ષ આપનારા છો. મુક્તિ મુક્તિ પ્રદેશ શિવે. પ્રસન્ન થાવ. 5000 વર્ષથી હું યુદ્ધ કરી રહ્યો પણ હું એને જીતી નથી શકતો. હું શું કરું માં? મારા ઉપર રાજી થાવ તમે. અને ત્યારે માં પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને કહે છે કે હે નારાયણ, આ મદ ગર્વિત એવા રાક્ષસોને હણવા માટે એને ઠગવા જ પડશે, એને મોહ પમાડવો પડશે, મારી વક્ર દ્રષ્ટિથી એને મારવા પડશે. માટે એક કામ કરો, તમે એની હારે યુદ્ધ કરો. હું મારા આ સ્વરૂપને એવું લાવણ્ય સભર બનાવીને આવું, મારી સામે નજર હોય, મારામાં લોભાય, ત્યારે તમે સંગ્રામ ભૂમિમાં એને કહેજો કે હું તમારી હારે યુદ્ધ કરવાથી રાજી થયો છું, વરદાન માગો. પણ એ મારામાં લોભાયા હશે એટલે સ્ત્રીની સામે પોતાની આબરૂ જતી નહીં કરે, એટલે તમને માગવાનું કહેશે. અને જ્યારે તમને માગવાનું કહે ત્યારે એમ કહેજો કે તમારા હાથેનું મૃત્યુ થાય, તમે કહો ત્યાં. આવું વરદાન એની પાસે માગીજો. આ ભગવાનની એવી માયા છે, તમને ગમે ત્યાંથી ગમે ત્યાં નાખી દેવું.
તમે ગમે તેટલા સાવધાન થાવ પણ ભગવાનની માયા તમને લપેટમાં લે એટલે પતી ગયું. ઈ ઈચ્છે કે આને પછાડવો છે અને પાડ્યા વગર નથી. અને ત્યારે માને પ્રણામ કરી ભગવાન નારાયણ ગયા, યુદ્ધ કરવા લાગ્યા. અને એવા સમયે માં એક દેદીપ્ય રૂપમાં થઈ લાવણી સબર રૂપનું ધારણ કરી અને માં જગદંબા આવ્યા છે, ખૂબ યુદ્ધ કરે છે. અને એ સમયે જ્યારે દેવી આવ્યા એટલે દેવીએ તીન દ્રષ્ટિથી ભગવાન નારાયણની સામે જોયું. નારાયણની સામે જોયા પછી બે રાક્ષસોની સામે માં જગદંબાએ દ્રષ્ટિ કરી. જેવી દ્રષ્ટિ રાક્ષસોની સામે કરી, બે જણા માતાજીના રૂપને જોઈને મોહ પામી ગયા. અને એ સમયે ભગવાન નારાયણે વિષ્ણુએ કહ્યું કે વાહ, ધન્ય છે તમારી આ યુદ્ધની રીતિને, હું તમારાથી બહુ રાજી થયો છું, માગી લ્યો, હું શું આપું તમને. અને હવે જ્યારે પેલી સ્ત્રીને જોવે છે ત્યારે બે રાક્ષસો મદથી ગર્વિત થઈ ગયા અને પોતાની આબરૂ હારી કરવા હતું. કારણ કે સ્ત્રી સાથે સંગ થવાનો છે, સ્ત્રી સામે આબરૂ ન જવી જોઈએ. ટુ વ્હીલર એકલા જતા હોય ને ગમે તેટલી ભટકાય તો ઊભા થઈને વૈયા જાય, પણ સ્ત્રી પાછળની સીટમાં બેઠી હોય ને કોઈએ સિગ્નલ ઉપર આવીને જરાકે આપણી ગાડીને કોઈ આગળનું ટાયર અડાડ્યું એટલે ત્રાહી નજરે જોવે, કેમ સ્ત્રી વાહે બેઠી છે એટલે એનો ગર્વ આવી જાય. એટલે અહીંયા આગળ પોતાનો ગર્વ આવ્યો. સ્ત્રીની સામે જ્યારે ભગવાન નારાયણે કીધું માગો એટલે પોતે ગર્વિત થઈને કહે છે, કરે તું અમને શું આપવાનો તો હે, અમે તને કહી છે તું વરદાન માગી લે, તારે જે જતો તું માગી લે. ત્યારે ભગવાન વિષ્ણુએ માગ્યું કે તમે દેશો પાછા બદલી લઈ જાઓ ને, તો મધુને કેટક કહે છે માગી લે એકવાર. ભગવાન વિષ્ણુએ કીધું કે તમારા બેયનો વધ મારા હાથે થાય એવું વરદાન મને આપી લો. તમારા બેયનો વધ મારા હાથે થાય વરદાન મને આપી લો. સમજી ગયા કે અમને છેતરવામાં આવ્યા છે. પણ બંને જણાએ કીધું કે અમે તને ઓળખી ગયા, તેમને છેતરા છે, પણ અમે તને વરદાન આપીએ છીએ કે અમારું મૃત્યુ તારા હાથે થાય, પણ એવી જગ્યાએ થાય કે જ્યાં આ ચારે બાજુ જળ છે, જ્યાં જળ ન હોય ત્યાં અમારું મૃત્યુ થાય. જેવી જગ્યાએ જળ ન હોય ત્યાં અમારું મૃત્યુ થાય વરદાન માંગ્યું. અને એ સમય પરમાત્મા નારાયણે પોતાનું શરીર એટલું વધારે વિકરાળ કર્યું, ભગવાને વિરાટ બનાવ્યું, પોતાની જાંઘને એટલી વિસ્તાર કરી કે જળ વગરની જગ્યાએ ભગવાને જાંઘ રાખી અને એ જાંઘ ઉપર બંને ભાઈઓના મસ્તક રાખી અને પરમાત્મા નારાયણે મસ્તકને વાઢ્યા, એ મસ્તકને કાપ્યા છે અને મધુ અને કેટવને માર્યા. માં સાથે ભગવાન નારાયણનો જય જયકાર થવા લાગ્યો છે. બોલીએ આદ્ય શક્તિ ભુવનેશ્વરી માતા કી. માએ જ્યારે પોતાની વક્ર દ્રષ્ટિથી મધુ અને કેટવને મોહિત કરી અને ભગવાન નારાયણના હાથે મરાવ્યા, તમામ દેવતાઓ અભયત્વને પામી ગયા. આ સંસારમાં એક વાત યાદ રાખજો વાલા ભક્તો, આ દુનિયામાં અભયત્વ માં આપે છે. શેરીમાં રમવા ગયા હોઈએ, શેરીમાં રમવા ગયા હોઈએ અને કોઈકનું કંઈક તોડીને આવ્યા હોઈએ અને કોઈ આપણને મારવા દોડે, ઘરમાં ક્યાંય સંતાઈએ કે ન સંતાઈએ, માના ખોળામાં વયા જઈએ અને માં પોતાની સાડીનો છેડો માથા ઉપર આમ ખાલી ઓઢાડી દે એટલે બાળક જેટલું નિર્ભય થઈ જાય ને એટલું બીજું સંસારમાં કોઈ ન થાય. માની ગોદમાં નિર્ભયતા મળે છે, માની ગોદમાં આપણને અભયત્વ પ્રદાન થઈ જાય છે. અને એટલા માટે લખ્યું પણ ખરું, આ સંસારમાં અભયત્વ કોણ આપે? અંબા અભય પદદાયની રે, અંબાય અભય પદદાયની રે, માં અંબા અભય પદદાયની રે, શામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, એ શામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબાય
સાત ભીડ ભંજની અંબાય ભય પદ દાયની હે મારી અંબાય ભય પદ દાયની રે. તો આ સંસારમાં મને ને તમને અભયત્વ આપવાની કોઈ શક્તિ ધરાવતું હોય તો એ કેવળ માં જગદંબા છે, પરાંબા છે. અને એ પરાંબાનું ધ્યાન ધરવા માટે, પુત્રની પ્રાપ્તિ માટે થઈ અને પુનઃ ભગવાન વ્યાસ રમણીય એવા શિખર ઉપર ગયા અને ત્યાં નારદજી પાસેથી સાંભળેલા વાઘબીજ મંત્ર એમનો જપ કર્યો. મહામાયા પરાંબાનું ધ્યાન કરતા રહ્યા અને એ મહાદેવજીએ 100 વર્ષના તપસ્યાના પ્રભાવે પુત્ર આપવાનું વરદાન આપ્યું છે. પુત્રની લાલસાથી એકમાત્રથી જે ગોરૈયા પક્ષીને જોયા અને ભગવાન વ્યાસ તપ કરવા ગયા. માં જગદંબાએ જ્યારે ભગવાન શિવે 100 વર્ષ પછી એક સંતાન આપવાની એને વાત કરી અને ત્યારે વ્યાસજીને ત્યાં શ્યામ કટાક્ષવાળી ઘૃતાચી નામની અપ્સરા હતી. અને એ અપ્સરા એની ઉપર જ્યારે વ્યાસજીની નજર પડી તો વ્યાસજીને એમ થયું, અપ્સરાને એમ થયું કે મારું અહિત થશે, હું તો દેવકન્યા મને યોગ્ય નથી. અને એવા સમયે મુનિ મને શાપ ના આપી દે એટલે પોપટીનું રૂપ લઈ લે છે. પણ એમાં પોતાના મનની અંદર લાગેલા કામ બાણથી એનું મન ભેદાઈ ગયું અને એ સમયે ભગવાન વ્યાસનું તેજ એક અરણી ઉપર પડે છે અને એ અરણીમાંથી વ્યાસ જેવી આકૃતિવાળા એક સંતાન સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ સુખદેવજી મહારાજ કી. ભગવાન સુખદેવજી મહારાજ જે અજન્મા, આમ જોવા દો તો સુખદેવજી મહારાજ એટલા માટે અજન્મા કીધા છે કે ભગવાન શંકરનું જ રૂપ છે. કુર્મ પુરાણમાં લખ્યું છે સુખદેવજી એ સ્વયં શિવ છે. તો એવા શિવના રૂપની અંદર, શિવમાં એ સુખદેવના રૂપની અંદર આવેલા ભગવાન શિવ કે જેમણે બાળક જ્યારે આવે છે ત્યારે સ્નાન કરાવવામાં આવ્યું, આકાશમાંથી વૃષ્ટિ થઈ પુષ્પની, આકાશમાંથી દંડ, કાળા મૃગનું પવિત્ર ચર્મ, દિવ્ય કમંડળ આ પૃથ્વી પર પોતાની જાતે ઉતરી આવ્યા છે ભગવાન માટે. પુત્રની ઉત્પત્તિ વખતે ધૃતાચીને પોપટીના રૂપમાં જોઈ હતી એટલે દીકરાનું નામ રાખ્યું છે સુખ. અને એ સુખદેવજી મહારાજ જ્યારે જન્મતાની સાથે જ પોતે નીકળી જવા માટે નીકળ્યા છે, એને સંસારનો સ્વીકાર નથી કરવો અને પોતે જ્યારે નીકળે છે એની પાછળ પાગલ બન્યા છે વ્યાસજી. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. જેનામાં સ્વયં જ્ઞાનનો પ્રદીપ છે એવા ભગવાન વ્યાસ એના પુત્રની પાછળ દોડે કે જે સંતાન જન્મતાની સાથે નીકળી ગયા. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનદો. વ્યાસ ભગવાન કહે છે કે સુખદેવ તારા હજી સંસ્કાર બાકી છે, ક્યાં જાય છે? ઉભો રે, સંસ્કાર કરીએ. પણ અહીંયા શબ્દ લખો યમ પ્રવ્રજંત મનુપેતમ પેત કૃત્યમ અપેત કૃત્યમ. એટલે અહીંયા જેને કોઈ સંસ્કાર કરવાના બાકી પણ નથી એવા જે સુખદેવ છે, એવા સુખદેવજી મહારાજે કહ્યું પિતાજી મારે નથી રોકાવું, મારે જવું છે. પિતાજી કહ્યું બેટા તારા લગ્ન કરી લઈએ. પિતાજી લગ્ન કરીને મારે આ જન્મના અને મરણના ફેરામાં પાછું નથી આવવું, મારે નથી જીવવું એમાં જન્મ મરણમાં, મને છૂટી જવું છે, આ બંધન મારે જોતા નથી. ત્યારે વ્યાસજી ભગવાન એને સમજાવે છે કે આ સંસાર એ ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. જાઓ તમે એકવાર મિથિલામાં જઈ આવો અને મહારાજ જનકને મળી લાવો. અને મહારાજ જનક પાસે જ્યારે એ મળવા આવે છે, જનક મહારાજના મિથિલાની અંદર સુખદેવજી મહારાજનું પ્રસ્થાન થયું, આગમન થયું. જનકરાય છે એ વિદેહી છે.
ગીતાજીમાં ભગવાને કોઈના વખાણ નથી કર્યા, કોઈનું નામ નથી લીધું, એકમાત્ર જનકનું નામ લીધું છે. એકમાત્ર જનકને યાદ કર્યા છે ભગવાને કૃષ્ણ ગીતાજીમાં, બીજા કોઈને યાદ નથી કર્યા. કે જે પોતે જીવન જીવતા હોવા છતાં પણ, જે પોતે સંસારમાં એને રહેવા છતાં પણ સંસાર એનામાં નથી, એવા જનકની વાત છે. સુખદેવજી મહારાજ મિથિલા ગયા, પિતાને પ્રણામ કર્યા, આલિંગન આપ્યું, નીકળી ગયા. મિથિલામાં પ્રવેશ કર્યો, દ્વારપાળ રોકે છે, અહીં કેમ આવ્યા છો, શું કામ છે, કોણ છો તમે? સુખદેવજી મૌન રહ્યા, કંઈ બોલતા નથી. દરવાજાની બહાર જેમ એક સુકાઈ ગયેલા વૃક્ષનું ઠૂઠું ઊભું હોય એમ સ્થિર થઈને ઉભા રહી ગયા. કઈ બોલ્યા નહીં, હસવા લાગ્યા. દ્વારપાળ કઈ તમે મૂંગા છો? જેના પણ કુળ અને શીલ અજાણ્યા હોય એવા લોકોને જનકપુરમાં પ્રવેશ નથી મળતો. પેલા ઓળખાણ આપો, પછી અંદર જવા દઈએ. સુખદેવજી મહારાજ એટલું બોલ્યા કે જ્યાં પ્રવેશ દુર્લભ હોય, એ વિદેહ રાજાનું નગર જોવા હું 2 પર્વત ઓળંગીને આવ્યો, અને અહીંયા આવીને ખબર પડી કે અહીંયા તો આવા બંધનો છે. મને એમ કે અહીંયા તો બધું મુક્ત હશે. મને ખબર હોત તો અહીંયા આવત જ નહીં. આજે મને મારા પિતાએ છેતર્યો છે. આટલું કહીને પિતાજી સુખદેવજી મહારાજ મૌન થઈ ગયા. દ્વારપાળને પેલા પ્રશ્નનો ઉત્તર જ્યારે મળી ગયો એટલે એને પ્રવેશ આપ્યો. અંદર જતા બીજો એક રાજ મંદિરના દ્વારપાળે રોક્યો, એમને સુખદેવજી મહારાજને રોકે છે. થોડા સમય પછી આગળ ગયા તો એક બીજા દ્વારપાળે રોક્યો. આમ કેટલાય લોકો એને ઊભા રાખે, અને પછી જ્યારે મહારાજ જનકની સાથે એને મળે છે, એમાં વારાંગનાઓ મળે છે. આ બધી તમે જોવા જાવ તો જનક મહારાજની જ એક દેન હતી. જોતા હતા કે આનામાં કેટલું તપ છે, આનામાં કેટલી સ્થિરતા છે. સ્ત્રીઓ સાથે મિલન થયું, અને એ સ્ત્રીઓ જ્યારે એની ભક્તિ કરી અને અન્ન વડે સંતોષ પમાડે, એને એમ કે કદાચ આ સ્ત્રીઓમાં લોભાઈ જશે, પણ સુખદેવજી મહારાજે બધી સ્ત્રીઓમાં માતૃભાવનો દર્શન કર્યા છે. બધી સ્ત્રીઓને માના ભાવની અંદર જોઈ પોતાના નિત્ય કર્મ કરી પરવારે છે. અને પછી જનકજી મહારાજ સુખદેવજીને મળે છે. સુખદેવ અને જનકનું મિલન થયું. આવવાનું કારણ પૂછ્યું. સુખદેવજીએ કારણ બતાવ્યું, મને મારા પિતાશ્રી અહીંયા મોકલ્યો છે, એ મને લગ્ન કરવાનું કહે છે, મારી ઈચ્છા લગ્ન કરવાની છે નહીં. તો એણે મને કહ્યું કે વિદેહ રાજને મળો, દેહ હોવા છતાં વિદેહી છે, એને મળો તમે, એટલે હું તમારી પાસે આવ્યો છું. અને ત્યારે જનક મહારાજે એમને જે જ્ઞાન આપ્યું, એ જ્ઞાનને લઈ અને સુખદેવજી મહારાજે સંસારનો સ્વીકાર કર્યો. પિતૃઓની દીકરી પીવરી નામની કન્યા સાથે એને લગ્ન કર્યા છે, અને એમને ત્યાં સુંદર કન્યાને લગ્ન કર્યા. એમને 4 પુત્ર થયા, કૃષ્ણ, ગૌર, પ્રભ, ભૂરી અને દેવશ્રુત. આ 4 દીકરાઓ સુખદેવજી મહારાજના છે, અને એક દીકરી થઈ જેનું નામ છે કીર્તિ. આ 5 સંતાનો સુખદેવજી મહારાજને થયા. એ કથા વિભરાજ રાજાના પુત્ર મહાત્મા અણુ સાથે પરણાવી. એક જે કન્યા જે થઈ કીર્તિ, એને અણુ સાથે પરણાવી, અને પછી સુખદેવજી મહારાજ પોતે પોતાના દેવયોગને લઈ પોતાની સિદ્ધિને પામતા પામતા પોતે ભગવાનના ધામના અધિકારી સિદ્ધ પદને પામ્યા.